આજે હું તમારી સાથે એવી વસ્તુ શેર કરવાની છું જે બધાના ઘરમાં રેગ્યુલરલી બનતી હોય છે. તેમાંથી આપણે ઘણી અલગ અલગ જાતની ડિશિસ બનાવતા હોઈએ છીએ. તો એવી જ એક બ્રાન્ડ હું તમારી સાથે શેર કરવાની છું જેનું નામ છે અચ્છા રોયલ ગોલ્ડ બાસમતી રાઈસ. તો તેમની પાસે ઘણી બધી અલગ અલગ જાતની વેરાયટીઓ છે ભાતમાં, અને તમે જોઈ શકો છો કે તેનો દાણો કેવો એક જ સરખો એવો છે અને સરસ લાંબા એવા ભાત છે. તો બન્યા પછી પણ જ્યારે તમે પલાળીને તેને જ્યારે બાફો ને ત્યારે પણ એકદમ લાંબો એવો ભાત બનીને તૈયાર થાય છે. જ્યારે તમે પેકેજિંગ ખોલો ત્યારે પણ મસ્ત એવી સ્મેલ આવે અને બનાવો ત્યારે તો એકદમ સુગંધ થઈ જાય આખા ઘરમાં. એટલા સરસ એવા ભાત છે. અને ભાત એક એવી વસ્તુ છે જે બધાના ઘરમાં રેગ્યુલરલી બનતા હોય છે, જેમાંથી આપણે પુલાવ, બિરયાની, દાળ ભાત કે કઢી ભાત આવી ઘણી બધી ડિશિસ બનાવતા હોઈએ છીએ. પણ ભાત એક એવી વસ્તુ છે કે જે લાંબો એક સરખો અને સુગંધીદાર આ ભાત તૈયાર થઈને તો જલસા પડી જાય. અને પેકેજિંગમાં પાછળ એ પણ ડિસ્ક્રિપ્શન આપેલું છે કે તમારે ભાતને કઈ રીતે બનાવવા જેથી એક સરખો અને લાંબો દાણો બનશે. તો તમને જે ઓસાવ્યા વગર, ઓસાવવાની સાથે, અને તમારે જો માઇક્રોવેવમાં કે ઓવનમાં કરવા હોય તો તમે એમાં પણ કઈ રીતે કરી શકો ને એ પણ ડિસ્ક્રિપ્શન આપેલું છે. સાથે ન્યુટ્રિશન વેલ્યુ કેટલી છે એ પણ તમને ડિસ્ક્રાઇબ કરેલું છે. તો જરૂરથી ચેક કરજો. અને આ ભાત મેં આજે ભાત, ગુજરાતી કઢી, ખાટી મીઠી તીખી એવી કઢી મેં બનાવેલી છે, અને એ પણ સિમ્પલ નહીં, તડકા કઢી બનાવેલી છે. સાથે મેં છાલવાળું બટેકાનું ચિપ્સનું શાક અથવા તો સૂકી ભાજી પણ કહી શકાય, કેમ કે કોરી એવી જ બનાવેલી છે. તો એ મેં બનાવેલી છે. ત્રણેયનો કોમ્બો જોરદારનો લાગે છે. એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને આ રીતનું ભાણું મળે ને તો જલસા પડી જાય. છાલવાળું બટાકાનું શાક જનરલી આપણે કહીએ કે મીઠું એવું લાગતું હોય છે, અને આ ભાત પણ સુગંધીદાર એકદમ મીઠાશવાળા લાગે છે. આ ત્રણેયનો કોમ્બો ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ એવો લાગે છે. તો જરૂરથી ટ્રાય કરજો. અને અચ્છા બાસમતી રાઈસ તમારે લેવા હોય તો તેઓના કોન્ટેક્ટ નંબર, વેબસાઇટની લિંક અને ઇન્સ્ટાગ્રામ આઈડી હું તમારી સાથે ડિસ્ક્રિપ્શન બોક્સમાં શેર કરી દઈશ. ઇન્સ્ટાગ્રામ પરથી પણ તમે તેની સાથે કોન્ટેક્ટ કરીને પણ મંગાવી શકો છો આ રાઈસને. તો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.